દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધતો જાય છે અને આનાથી બચવા તમે તાપમાં ઊભેલી તમારી કારમાં બેસવાનું વિચારતા હો તો એ તમારા માટે ખૂબ જ જોખમી છે, કેમ કે જ્યારે બહારનું તાપમાન 46 સેલ્સિયસ હોય છે ત્યારે કારની અંદરનું તાપમાન 62 સેલ્સિયસ હોય છે અને કાર એરટાઇટ બંધ હોવાના કારણે એમાં લાગેલા પ્લાસ્ટિક અને ફેબ્રિક જેવા મટીરિયલના કારણે કેમિકલ રિએક્શન થાય છે અને એની અંદર ગેસ અને ગરમ હવા પેદા થાય છે અને આ ઝેરી હવા તમારા અને તમારા ફેમિલીના હેલ્થ માટે ખૂબ જોખમી છે, જેના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હોય એવા ઘણા કિસ્સા આપણે જોયેલા જ છે। તો આનાથી બચવાની ટ્રીક તમને બતાવી દઉં। જ્યારે બી તમે કાર તાપમાં પાર્ક કરો ત્યારે તમારે ક્રોસના વિન્ડો 1 ઇંચ નીચે રાખવાના છે, એટલે કે જો ડ્રાઈવર સાઈડનો તો વિન્ડો છે એનો કાચ છે 1 ઇંચ નીચે રાખો, એની ક્રોસમાં લેફ્ટ સાઈડનો પાછળનો ડોર છે એનો બી ગ્લાસ તમે 1 ઇંચ નીચે રાખો। આનાથી બનશે એવું કે તમને ક્રોસ વેન્ટિલેશન મળશે અને અંદરનું ટેમ્પરેચર નીચું રહેશે। જ્યારે પાર્કિંગમાં પડેલી કારને લઈને નીકળવું હોય ત્યારે દરવાજા બંધ કરીને તરત એસી ચાલુ કરી દેવું નહીં, કારણ કે કારની અંદર ઝેરી ગેસ અને ગરમ હવા હોય છે અને એસી ચાલુ કરવાથી એની એક ગેસ અને હવા કારમાં જ રોટેટ થાય છે અને તમારી કારને કૂલ નથી થવા દેતું અને તમારી હેલ્થને બી નુકસાન કરે છે। આના કરતાં તમારે પાર્ક કરેલી કારમાં બેસતા પહેલાં કારના બધા જ વિન્ડો બંધ કરી દેવાના છે અને લેફ્ટ સાઈડનો જે પાછળનો વિન્ડો છે એને કમ્પ્લીટ ઓપન કરી દેવાનો છે। પછી તમારે જે આ ડોર છે એને ક્લોઝ ઓપન આવું 5 વાર કરવાનું છે। આનાથી બનશે એવું કે કારની અંદર એરનું પ્રેશર બનશે અને કારની અંદર રહેલી ઝેરી હવા અને ગરમ હવા આ વિન્ડોથી બહાર નીકળી જશે અને કારના અંદરનું ટેમ્પરેચર એકદમ કૂલ થઈ જશે। પછી કાર ચાલુ કરતી વખતે તમે કારના બધા જ વિન્ડો નીચે ઉતાર દો અને એસીને ઓન કરી દો અને 30 સેકન્ડ સુધી આ રીતે ચલાવો, જેથી બહારની હવા અંદર આવશે અને અંદરની હવા બહાર જતી રહેશે અને પછી 30 સેકન્ડ પછી તમે કાચ પાછા ચડાવી દો, પછી જુઓ તમારા કારનું કુલિંગ એકદમ ફટાફટ અને ચીલ્ડ થશે। તો આ ટ્રિક્સ યુઝ કરવાથી તમારી અને તમારા કાર બંનેની હેલ્થ સારી રહેશે। ગુડ ડે।